ફ્રેન્ડ્સ, આજે આપણે વાક્યોના પ્રકારમાં ઓપ્ટેટિવ સેન્ટેન્સ જોઈશું. ઓપ્ટેટિવ એટલે શુભેચ્છા દર્શક વાક્યો. તો શુભેચ્છા દર્શક વાક્યો એટલે કેવા વાક્યો? તો ગુડ મોર્નિંગ, બેસ્ટ ઓફ લક, ગુડ નાઇટ, હેપી બર્થડે, આ બધા જે નાના નાના વાક્યો છે જેમાં આપણે શુભેચ્છા પાઠવીએ છીએ સામેવાળી વ્યક્તિને, એવા વાક્યો. તો આ વાક્યોને ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સેડ ટુને બદલે વિશ્ડ મૂકવાનું છે. બરાબર? અહીંયા સેડ ટુ રાખવાનું નથી, પણ વિશ્ડ કરવાનું, કારણ કે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ એટલે વિશ કરીએ ને. અને બીજું કે સંયોજક આવશે નહીં. તો આપણે જોઈએ, રીટા સેડ ટુ મી ગુડ મોર્નિંગ. રીટા સેડ ટુને બદલે શું મુકાવ્યું? વિશ્ડ મી ગુડ મોર્નિંગ. સંયોજક આવ્યું નહીં આવ્યું. નિકિતા સેડ ટુ મી ગુડ નાઇટ. તો નિકિતા વિશ્ડ મી ગુડ નાઇટ. She said to her friend best of luck. તો she wished her friend best of luck. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? બહુ ઇઝી છે. એમાં ખાલી wished જ મૂકવાનું અને સંયોજક કોઈ પણ પ્રકારનું મૂકવાનું નથી. આગળ જોઈએ. હવે ફ્રેન્ડ્સ આપણે પેરેગ્રાફ જોઈશું, પણ પેરેગ્રાફ કરવા પહેલાં આપણે થોડુંક નિયમો જોઈ લઈએ કે જ્યારે પેરેગ્રાફની અંદર પ્રશ્નાર્થ વાક્યનો જવાબ આપવામાં આવ્યો હોય, મતલબ ઉપર પ્રશ્નાર્થ વાક્ય હોય, તો સ્વાભાવિક છે નીચેનું શું હોવાનું? જવાબ. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે સેડ ટુને બદલે આન્સર્ડ અથવા રિપ્લાઇડ મૂકવાનું છે. શું મૂકવાનું છે? આન્સર્ડ અથવા રિપ્લાઇડ. આગળ, જો આપણો જવાબ હામાં હોય, એટલે કે યસ આપ્યું હોય, યસનો ક્વેશ્ચન હોય તો નીચે જવાબ હામાં આપ્યો હોય, તો રિપ્લાઇડ અથવા આન્સર્ડ ઇન પોઝિટિવ અથવા રિપ્લાઇડ ઓર આન્સર પોઝિટિવલી બે રીતે મૂકી શકાય. જો જવાબ હામાં હોય તો રિપ્લાઇડ ઓર આન્સર્ડ લખવાનું છે, પછી હા છે એટલે ઇન પોઝિટિવ, અથવા બીજી રીતે રિપ્લાઇડ ઓર આન્સર્ડ પોઝિટિવલી મૂકવું. આગળ, જો જવાબ નામાં હોય તો રિપ્લાઇડ ઓર આન્સર્ડ ઇન નેગેટિવ અથવા રિપ્લાઇડ ઓર આન્સર નેગેટિવલી મૂકવું. યસ અને નો ઇનડાયરેક્ટ કરતી વખતે મૂકવા નહીં. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ઇનડાયરેક્ટ કરો છો તો યસ આપ્યું હોય, નો આપ્યું હોય, એને તમારે લખવાનું નથી. આગળ જોઈએ. માનવાચક શબ્દો કે સંબોધનો આપ્યા હોય, મેડમ, સર અથવા કોઈનું નામ કહીને સંબોધન કર્યું હોય, તે મૂકવું નહીં. જો વાક્ય અધૂરું હોય તો ઉપરના વાક્યોના સંદર્ભમાં પૂર્ણ કરવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે. શોપકીપર સેડ, મેડમ, આઈ થિંક ધીસ સાડી વિલ સ્યુટ યુ વેલ. સરલા સેઝ, યસ, આઈ શેલ બાય ઇટ. હાઉ મચ ઇઝ ઇટ? શોપકીપર, ઓનલી ₹1200. Sarla says, oh, it is very costly. Will you give me some discount? તો ફ્રેન્ડ્સ, અહીંયા આ પેરેગ્રાફ આપ્યો છે. તો જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટમાં કરો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો કે વાતચીત કોની વચ્ચે થાય. ફ્રેન્ડ્સ, માની લો કે બંને પુરુષ હોય તો તમારે સર્વનામમાં કોઈ જ ફેરફાર નહીં, હી જ મૂકવાનું રહેશે. ખ્યાલ આવે છે? કારણ કે બંને જેન્ટ્સ હોય, બોલનાર અને સાંભળનાર, તો તમારે હી, હિમ, હી જ મૂકવાનું છે. માની લો કે બંને લેડી હોય તો તમારે શી, હર મૂકવાનું છે. પરંતુ જો એક લેડી અને એક જેન્ટ્સ વાત કરતા હોય ત્યારે સર્વનામમાં ફેરફાર કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. બીજો પ્રશ્ન છે, તમારે વાક્યનો પ્રકાર કયો છે? પહેલાં તો કોની વચ્ચે વાતચીત થઈ તે જોવાનું, કયું વાક્ય કોના દ્વારા બોલાય છે આ પણ ખાસ ધ્યાન રાખવાનું, સમજવાનું. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે ક્રમ પ્રમાણે આવ્યા કરે તે પ્રમાણે આ બોલે એટલે આ જ બોલે, એવું નહીં. ફ્રેન્ડ્સ, વાક્યને પેરેગ્રાફને સમજો. ઘણીવાર એવું થાય કે આપણને એવું લાગે કે આ વાક્ય આના દ્વારા, પણ એકચ્યુઅલી એ બોલનાર, સાંભળનાર દ્વારા બી બોલાવ્યું, એટલે વાક્યને ખાસ ધ્યાનમાં રાખજો. તો ફ્રેન્ડ્સ, પહેલું છે કે વાતચીત કોના વચ્ચે થાય. બીજું છે વાક્યનો પ્રકાર કયો છે. દરેક વાક્ય, હવે અહીંયા એક જ સેન્ટેન્સ તો તમને નહીં આવશે, બરાબર? તો વાક્યનો પ્રકાર કયો છે એ ધ્યાન રાખવું. બીજું, વાક્યમાં આવતા દરેક ક્રિયાપદ, દરેક સ્થળ અને સમયદર્શક શબ્દો અને સર્વનામને ધ્યાનમાં રાખવા. ઘણીવાર આપણે એકાદ સર્વનામ કરીએ અને પાછળનું રહી જાય,
અથવા તો સર્વનામમાં ક્રિયાપદમાં ફેરફાર કરીએ તો સ્થળદર્શક શબ્દ કે સમયદર્શક શબ્દ રહી જાય, તો એવું ન થવું જોઈએ. બીજું, વાક્ય જે અધૂરું હોય એ અધૂરા વાક્યોને આપણે શું કરવાના છે? પૂર્ણ કરવાના છે. શું કરવાનું છે? પૂર્ણ. મતલબ જવાબ ઘણીવાર આપવામાં આવે તો આપનાર શું કરે? ટૂંકમાં જવાબ આપે, અથવા તો કેટલુંક વાક્ય શું કરેલું હોય? અધૂરું હોય, તો એ વાક્યોને આપણે કમ્પ્લીટ કરવાના છે. આ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે, જોઈએ. શોપકીપર સેડ, મેડમ, આઈ થિંક ધીસ સાડી વિલ સૂટ યુ વેલ. કોણ બોલે છે આ વાક્ય? શોપકીપર બોલે છે. અને કોને કહે છે? સરલાને કહે છે. આગળ જોઈએ. સરલા, યસ આઈ શેલ બાય ઇટ. હું એ ખરીદીશ. આઈ શેલ બાય ઇટ. હાઉ મચ ઇઝ ઇટ? શોપકીપર, ઓનલી 1200 rupees. સરલા સેઝ, ઓહ ઇટ્સ વેરી કોસ્ટલી. વિલ યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ? બરાબર. તો ફ્રેન્ડ્સ, અહીંયા વાક્ય કોની વચ્ચે વાતચીત થાય છે? શોપકીપર અને સરલા. તો પહેલું વાક્ય શોપકીપર બોલે છે. મેડમ, આઈ થિંક. મેડમ એટલે સંબોધન કર્યું છે ને, બરાબર. શું કરેલું છે? સરલાને સંબોધન. એટલે પહેલા વાક્યનું શું થશે? તો શોપકીપર, વાક્ય વિધાન વાક્ય છે એટલે શોપકીપર ટોલ્ડ વિથ રિસ્પેક્ટ. વિધાન વાક્ય છે એટલે તમે જાણો જ છો. અહીંયા વિધાન વાક્ય છે. અહીંયા ફ્રેન્ડે એક સૂચના લખી દેજો કે જેમ કે મેડમ સર મૂકવા નહીં. અને રિપોર્ટિંગ એક વાક્ય લખી દેજો તમે સૂચના કે મેડમ અને સરને બદલે મેડમ અને સર જેવા સંબોધન કર્યા હોય, તો ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ સાથે વિથ રિસ્પેક્ટ મૂકવું. શું મૂકવાનું? વિથ રિસ્પેક્ટ. દાખલા તરીકે પ્રશ્ન પૂછ્યો હોય તો આસ્ક વિથ રિસ્પેક્ટ, બરાબર. વિધાન વાક્ય હોય તો ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, બરાબર છે. ખ્યાલ આવે છે તમને લોકોને? તો અહીંયા શોપકીપર કોને કહે છે? સરલાને. અને વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે, બરાબર. એટલે આપણે શું કરીશું? ધ શોપકીપર વિધાન વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ આવશે ટોલ્ડ. ધ શોપકીપર ટોલ્ડ સરલા with respect. The shopkeeper told Sarla with respect that the shopkeeper told Sarla with respect. આટલું મૂક્યું તમે. હવે સંયોજક શું આવશે? ધેટ, બરાબર ને? શું આવવાનું? વિધાન વાક્ય એટલે ધેટ. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આગળ કરવાનું છે. આઈ થિંક. આઈ એટલે કોના પ્રમાણે થશે? બોલનાર પ્રમાણે. તો અહીંયા બોલનાર કોણ છે? શોપકીપર એટલે હી થશે ને. અને થિંકનું તમે શું કરશો? સાદો વર્તમાન કાળ છે એટલે થોટ. ધીસનું શું કરશો? ધેટ. વિલનું શું કરશો? વુડ, બરાબર. ફરી એકવાર જોઈએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન આપજો કે તમે અહીંયા લખી દીધું વિધાન વાક્ય એટલે ધ શોપકીપર ટોલ્ડ સરલા વિથ રિસ્પેક્ટ. હવે કયા વાક્યમાં ફેરફાર થશે? સર્વનામમાં આઈ. બીજું સર્વનામ કયું છે? યુ. ક્રિયાપદ કયું છે? થિંક. બીજું ક્રિયાપદ કયું છે? વિલ, બરાબર. અને ધીસ સ્થળ સમયદર્શક શબ્દો. એટલે આટલો ફેરફાર આપણે કરવાનો છે. તો શોપકીપર ટોલ્ડ સરલા વિથ રિસ્પેક્ટ ધેટ. આઈને બદલે શું મૂકશો? હી. થિંકને બદલે શું કરશો? થોટ. ધીઝને બદલે શું કરશો? ધેટ. સારી. વિલનું શું થશે? વુડ. સૂટ. યુનો ફેરફાર સરલા પ્રમાણે, સાંભળનાર પ્રમાણે થશે ને. હવે કર્મ વિભક્તિ છે એટલે શું આવશે? હર. વેલ. તો પહેલા વાક્યનું શું થશે?
ધ શોપકીપર ટોલ્ડ સરલા વિથ રિસ્પેક્ટ ધેટ હી થોટ ધેટ સાડી વુડ શૂટ હર વેલ. આગળ જોઈએ. સરલા, યસ આઈ શેલ બાય ઇટ. હાઉ મચ ઇઝ ઇટ? ફ્રેન્ડ્સ, અહીંયા ઉપર પ્રશ્ન નથી, સરલાએ યસ કહ્યું તો અહીંયા જવાબ ન થાય પણ એ સંમત થઈ એની વાતમાં. અને બીજું વાક્ય કેવું છે? વિધાન વાક્ય. અને ત્યાર પછી બીજું વાક્ય પ્રશ્નાર્થ, મતલબ સરલા દ્વારા 2 વાક્ય બોલાય છે. એટલે સરલા સંમત થઈ, એટલે સરલા સંમત થવું એટલે આવશે એગ્રીડ, AGGRED, વિથ હિમ. સરલા એગ્રીડ વિથ હિમ. હવે ફ્રેન્ડ્સ બીજું વાક્ય કરીએ છીએ એટલે એન્ડ. સરલા બોલ એટલે શી, અને આ પેલું વાક્ય વિધાન છે ને, આઈ શેલ બાય ઇટ, એટલે શું મૂકીશું આપણે? ટોલ્ડ. એન્ડ શી ટોલ્ડ વિધાન વાક્ય છે એટલે સંયોજક આવશે ધેટ. અહીંયા ફેરફાર થશે આઈમાં અને શેલમાં, એટલે આઈનું થશે શી અને શેલ અને વિલનું શું થાય? વુડ. શી વુડ બાય ઇટ. ખ્યાલ આવે? એટલે સરલા એગ્રીડ વિથ હિમ એન્ડ શી ટોલ્ડ ધેટ શી વુડ બાય ઇટ. ફ્રેન્ડ્સ, હવે પાછું અહીંયા બીજું વાક્ય છે તો પાછું મૂકીશું એન્ડ. સરલા બોલે એટલે શી, પણ વાક્ય પ્રશ્ન જ છે એટલે શું મૂકીશું? આસ્ક્ડ. એન્ડ સી આસ્ક્ડ. બરાબર. હવે WH ક્વેશ્ચન છે એટલે હાઉ મચ, હું અહીંયા શોર્ટમાં લખું છું, હાઉ મચ વિધાન વાક્ય બનાવવાનું એટલે ઇટ ઇઝ, તો ઇટ વોઝ. એન્ડ સી આસ્ક્ડ હાઉ મચ ઇટ વોઝ. અથવા તો તમે અહીંયા આવી કરી શકો, સરલા એગ્રીડ વિથ હિમ એન્ડ શી ટોલ્ડ ધેટ શી વુડ બાય ઇટ એન્ડ સી આસ્ક્ડ ઇટ્સ પ્રાઇઝ લખો તો બી ચાલે, અથવા તો હાઉ મચ ઇટ વોઝ લખો તો પણ ચાલશે. આગળ જોઈએ. શોપકીપર, ઓનલી રૂપીસ $1200. તો શોપકીપરે જવાબ આપ્યો ને, પણ જવાબ અધૂરો છે કે ઓનલી ₹1200. એવું નહીં ચાલશે. આપણે શોપકીપર આન્સર ધેટ ઓનલી ₹1200 નહીં લખાશે, એને આપણે પૂરા વાક્યમાં લખવું પડશે. બરાબર. તો આપણે શું લખીશું? એન્ડ હી the shopkeeper replied that, and the shopkeeper replied that, ઉપર સવાલ છે એટલે the shopkeeper replied that. હવે પૂરા વાક્યમાં જવાબ લખવાનો એટલે અહીંયા સવાલમાંથી લેવું પડે ને. It was only ₹1200, અથવા તો its price was only ₹1200. બરાબર છે? ખ્યાલ આવે છે અહીંયા? આગળ. Oh, it's very costly. Oh, it's very costly. તો સરલા, હવે અહીંયા ઉદ્ગાર વાક્ય છે અને કેવી રીતે બોલે છે? બહુ બોંગી છે એટલે સરપ્રાઈઝ. તો સરલા, હવે ઉદ્ગાર વાક્ય આવે એટલે આપણે શું મૂકીશું? એક્સક્લેમ. તો સરલા એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. સંયોજક શું આવશે? વિધાન પણ ધેટ આવે ને ઉદ્ગાર વાક્યમાં, ધેટ. ઇટ વોઝ, ઇઝનું શું થશે? વોઝ વેરી કોસ્ટલી. વિલ યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એન્ડ શી, પ્રશ્નાર્થ વાક્ય એટલે આસ્ક્ડ. યુ પહેલાં આવશે એટલે હી. કોને કહે છે? શોપકીપરને, એટલે હી. વિલનું શું થશે? વુડ. ગીવ, મીનું સરલા પ્રમાણે હર, સમ ડિસ્કાઉન્ટ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આનો આન્સર મેં નીચે આપેલો જ છે. આગળ બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, આ સૂચના મેં તમને આગળ કીધી એ જ પ્રમાણે કોના વચ્ચે થાય છે એ બધું ધ્યાન રાખવાનું છે. આ એનો ફ્રેન્ડ્સ આગળના 2 પેજ જે છે એના આન્સર અને 2 સૂચનાઓ જે મેં તમને કીધી એ જ છે. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. રાહુલ અને મેહુલ. રાહુલ સેઝ, ડુ યુ હેવ અ 4-wheeler? મેહુલ સેઝ, યસ આઈ હેવ અ મારુતિ ઓમની. રાહુલ, વેન ડીડ યુ પરચેઝ ઇટ? મેહુલ, ઓનલી લાસ્ટ મંથ. કોની વચ્ચે વાતચીત થાય છે? રાહુલ અને મેહુલની વચ્ચે. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે બંને જેન્ટ્સ છે એટલે આપણે સર્વનામમાં બહુ ચિંતા નહીં કરવાની, કારણ કે બંનેમાં શું થશે? હી જ થશે. બરાબર ને?
રાહુલનું કરશો તો પણ હી અને મેહુલનું કરશો તો પણ હી થશે, બરાબર. એટલે બંનેમાં હી જ થવાનું છે સર્વનામ. તો આપણે જોઈએ. રાહુલ સેઝ ડુ યુ હેવ અ 4-વ્હીલર. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. કોણ બોલે છે? રાહુલ. કોને કહે છે? મેહુલને. ફેરફાર થશે યુ હેવ આટલું બેમાં, બરાબર ને. તો રાહુલ આર છે એટલે આસ્ક્ડ. મેહુલ અહીંયા મેં આપ્યું છે, જો રાહુલ રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. કોને પૂછે છે? મેહુલને. યસનો ક્વેશ્ચન છે. શું તારી પાસે 4-વ્હીલર છે? હા અથવા નામાં જવાબ, એટલે સંયોજક આવ્યું ઇફ, બરાબર છે. હવે ફ્રેન્ડ્સ આપણે વિધાન વાક્ય બનાવવાનું, એટલે સર્વનામમાં મેં મૂક્યું હી. હવે મેં તમને કહ્યું કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ આવે તો ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું, એટલે હેડ અ 4-વ્હીલર. એટલે રાહુલ આસ્ક્ડ મેહુલ ઇફ હી હેડ અ 4-વ્હીલર. આગળ. મેહુલ સેડ યસ આઈ હેવ અ મારુતિ ઓમની. તો મેહુલે જવાબ આપ્યો ને, એટલે મેહુલ અને યસ ફેરફાર થશે. જો ક્યાં ફેરફાર થશે? આઈ અને હેવ, આ બેમાં જ થવાનું છે. એટલે મેહુલ યસ માટે આપણે મૂક્યું રિપ્લાઇડ ઇન પોઝિટિવ અથવા રિપ્લાઇડ પોઝિટિવલી, બેમાંથી એક. વિધાન વાક્ય એટલે ધેટ. આઈનું થશે હી, હેવનું હેડ અ મારુતિ ઓમની. આગળ. વેન ડીડ યુ પરચેઝ ઇટ. કોણ બોલે છે? રાહુલ. રાહુલ પાછો સવાલ કરે છે, એટલે અગેઇન મૂકીએ. અહીંયા ફેરફાર થશે યુ અને પરચેઝ. તો રાહુલ રિપોર્ટિંગ વર્બ શું આવ્યું? ફરીથી પ્રશ્ન કર્યો, એટલે અગેઇન આસ્ક. કોને લખી શકો? મેહુલ. અથવા તો ડાયરેક્ટ કરો તો પણ ચાલશે. રાહુલ અગેઇન આસ્ક WH ક્વેશ્ચન, એટલે સંયોજક મૂક્યું વેન. હવે પહેલાં વિધાન વાક્ય બનાવે એટલે યુ લઈ લેવાનું, એટલે આપણે શું કર્યું? યુનું હી. હવે પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ છે, ભૂતકાળ છે, એટલે પૂર્ણ ભૂતકાળ થશે. તો હેડ પરચેઝડ ઇટ એન્ડ આસ્ક્ડ વેન હી હેડ પરચેઝડ ઇટ. મેહુલ ઓનલી લાસ્ટ મંથ. શું કરે છે મેહુલ? જવાબ આપે, પણ જવાબ અધૂરો છે ને, એટલે ઉપરના વાક્યના સંદર્ભમાં પૂરો કરવાનો. તો મેહુલ આન્સર્ડ ધેટ. હવે આપણે શું લઈશું? હી હેડ પરચેઝડ, એવું લખવું પડશે ને. હી હેડ પરચેઝડ ઇટ લાસ્ટ મંથ. લાસ્ટનું શું થશે? પ્રીવિયસ મંથ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ પેરેગ્રાફ આ ઉતારવા પહેલાં એકવાર જાતે કરજો અને પછી ચેક કરીને લખશો, વધારે ખ્યાલ આવશે. આગળ જોઈએ. મધર સેઝ વોટ આર યુ ડુઈંગ પૂજા. પૂજા સેડ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. મધર સેઝ ડુ યુ નીડ માય હેલ્પ. ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી. પૂજા સેડ થેન્ક યુ લેટ મી ડુ ઇટ માય સેલ્ફ. કોની કોની વચ્ચે વાતચીત થાય છે? પૂજા અને મધર વચ્ચે. પહેલું વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. બીજું વાક્ય પૂજા શું કરે છે? એનો જવાબ આપે છે. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે અને એની સાથેનું વાક્ય આજ્ઞાર્થ છે, બરાબર ને. ડોન્ટ હેઝિટેટ ક્રિયાપદથી શરૂ થાય અથવા ડોન્ટથી શરૂ થાય એ વાક્યો આજ્ઞાર્થ વાક્ય બને. થેન્ક યુ શુભેચ્છા દર્શક અને લેટ મી ડુ ઇટ માય સેલ્ફ આજ્ઞાર્થ વાક્ય થયું. તો જોઈએ. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે મધર કોને પૂછે છે? પૂજાને. એટલે મધર આસ્ક્ડ પૂજા. WH ક્વેશ્ચન એટલે આપણે મૂક્યું વોટ. યુનો ફેરફાર પૂજા પ્રમાણે, એટલે શું મૂક્યું? શી. વિધાન વાક્ય બનાવવાનું, એટલે એમિઝાનું શું થઈ ગયું? વોઝ ડુઈંગ. હવે પૂજાને સંબોધન કર્યું છે, એટલે પૂજા લખવાનું નથી. એટલે મધર આસ્ક્ડ પૂજા વોટ શી વોઝ ડુઈંગ. પૂજા આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. પૂજા જવાબ આપે છે, એટલે પૂજા રિપ્લાઇડ ધેટ. આઈનું થશે શી, એમનું વોઝ ડુઈંગ, માયનું હર હોમવર્ક. પૂજા રિપ્લાઇડ ધેટ શી વોઝ ડુઈંગ હર હોમવર્ક. વિધાન વાક્ય છે ફ્રેન્ડ્સ. મધર સેડ ડુ યુ નીડ માય હેલ્પ. પ્રશ્નાર્થ વાક્ય. મધરે ફરી સવાલ કર્યો, એટલે મધર અગેઇન આસ્ક્ડ. યસનો ક્વેશ્ચન એટલે ઇફ. યુનો ફેરફાર શી. હવે ડુ એ જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ આવે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું, એટલે શી નીડેડ. માયનું હર હેલ્પ. બરાબર. મધર અગેઇન આસ્ક ઇફ શી નીડેડ હર હેલ્પ. બીજું વાક્ય છે ડોન્ટ હેઝિટેટ ટુ આસ્ક મી. એન્ડ
ઓલ્સો સી એડવાઇઝડ અથવા ટોલ્ડ. નકાર વાક્ય છે આજ્ઞાત વાક્ય એટલે પહેલાં શું મૂકવાનું? નોટ ટુ હેઝિટેટ. ટુથી જોડાશે, નોટ ટુ હેઝિટેટ ટુ આસ્ક હર. આગળ પૂજા થેન્ક યુ. હવે ફ્રેન્ડ્સ જ્યારે થેન્ક યુ આવે ને તો એને રિપોર્ટિંગ વર્બમાં થેન્કડ કરી દેવાનું. તો પૂજા થેન્કડ હર એન્ડ લેટ એટલે દરખાસ્ત પરવાનગી સૂચક. એન્ડ શી રિક્વેસ્ટેડ હર મધર. ટુથી જોડાય એટલે ટુ લેટ હર ડુ ઇટ હર સેલ્ફ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આ બધું જ તમારે નોટમાં લખવાનું છે અને કોઈ ક્વેરી હોય તો પ્રશ્ન કરી ફોન કરી પૂછી લેજો. બાકીના પેરેગ્રાફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.